વિરમગામ ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં ઝળહળતી સફળતા. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ મેળવ્યું ગૌરવપૂર્ણ પરિણામ. વિરમગામ શહેરના પોપટ ચોકડી પાસે આવેલ દ્વારકેશ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શહેરની ખ્યાતનામ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10 તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ઝળહળતી સફળતા મેળવી વિરમગામ શહેર અને તાલુકાનું નામ રોશન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ અને સાતત્યપૂર્ણ પરિણામની પરંપરાને આગળ વધારતા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વિરમગામમાં ગુણવત્તાસભર શિક્ષણ અને સતત સારા પરિણામ માટે જાણીતી ઇન્ડિયન પબ્લિક સ્કૂલે આ વર્ષે પણ પોતાની સફળતાનો વધુ એક પુરાવો આપ્યો છે. વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓના સહકારના કારણે શાળાએ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પરિણામ જાહેર થતાં જ શાળા પરિવાર, વાલીઓ તેમજ શહેરભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ પ્રસંગે શાળા સંચાલક મંડળ તથા શિક્ષકગણે તમામ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ મુન્ના વોરા, વિરમગામ. દરેક સમાચારોની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ ચૌધરી ખુશી પ્રશાંતભાઈ છે. આજે તો ધોરણ 10ના 2026 બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ અનાઉન્સ કરવામાં આવ્યું. એમાં હું આઈપીએસ સ્કૂલમાં ભણતી હતી. મારા પર્સન્ટેજ 97.77 છે અને ટકા 93 છે. અને આ બદલ હું મારા આઈપીએસ સ્કૂલમાં બધા શિક્ષકો, વડીલો, મારા માતા પિતા બધાનો આભાર માનું છું. મારા શિક્ષકોએ મને ખૂબ જ મહેનત કરાવી હતી અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વિરમગામ ધોરણ 10 અને 12ના પરિણામમાં વણથંભી વણઝાર જે વિદ્યાર્થીઓ દર્શાવી છે એની પાછળ વિદ્યાર્થીઓની લગન મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓના પ્રોત્સાહન થકી આવું ઝળહળતું પરિણામ શાળાને મળ્યું છે. શાળા વતી, શાળાના પરિવાર વતી એ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપીએ છીએ. શાળાના આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ઇવન ધોરણ 10માં પણ સારા એવા A1 ગ્રેડ અને સારા એવા A2 ગ્રેડ પણ અમારા આઈપીએસ શાળાના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. એમને અને એમના પરિવારને અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. મારું નામ ઝવેર કિંજલ સુરેશભાઈ છે. હું આઈપીએસ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારે ધોરણ 10 2026ના રિઝલ્ટમાં મારે 93% આવ્યા છે અને 98.2 PR આવ્યા છે. અહીંયા શાળાના શિક્ષકોએ બહુ જ મહેનત કરાવી છે. શાળાનું વાતાવરણ પણ બહુ જ સારું છે. મારા માતા પિતાઓ પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે. થેન્ક યુ. આજરોજ જાહેર થયેલ ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાનું પરિણામ, જેમાં દ્વારકેશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઇન્ડિયન પબ્લિક સ્કૂલનું જે સૂર્યવત દરેક ધોરણની અંદર પરિણામ મેળવ્યું છે એ તમામે તમામ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર થકી દિલથી ખૂબ જ અભિનંદન આપવામાં આવે છે કે જેનું ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એમની શુભકામના કરવામાં આવે છે. ખાસ સમરી જોઈએ તો આ વર્ષે અમારી શાળામાં 12 વિજ્ઞાન પ્રવાહનું 100% પરિણામ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન આપવામાં આવેલું છે કે જેમાં મકવાણા પ્રદીપ કે જે વિરમગામ, માંડલ અને દેત્રોજની અંદર દ્વિતીય સ્થાન મેળવી અને વિજ્ઞાન પ્રવાહમાં એક આગવી ઓળખ આઈપીએસ સ્કૂલને આપી છે. તેમજ સાથે સાથે 12 સામાન્ય પ્રવાહ કે જેની અંદર ભરવાડ ભારતી જે વિરમગામ તાલુકાની અંદર પ્રથમ સ્થાને છે, તેમજ વિરમગામ કેન્દ્રના તૃતીય સ્થાને અને ચોથા સ્થાને પણ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ એક ઝળહળતું પરિણામ મેળવી અને આ શાળાના શિક્ષકો, શાળાનું માર્ગદર્શન એ પુરવાર કરી બતાવ્યું છે. તેમજ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓએ એનું પણ 100% રિઝલ્ટ મેળવી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને શાળાને એક યોગ્ય સ્થાને પહોંચાડવા માટે એમને ખૂબ જ મહેનત કરી છે. એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. તે સાથે આજે જાહેર થયેલ ધોરણ 10નું પરિણામ કે ધોરણ 10ના પરિણામની અંદર પણ વિરમગામ તાલુકાની અંદર ટોપ 3ની અંદર અમારા શાળાના વિદ્યાર્થી કે ગઢવી આરતી કે જેને તૃતીય સ્થાન મેળવી અને શાળાનું નામ તેમજ એના માતા પિતાનું અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે. તો આ ઉજ્જવળ પરિણામ માટે ખરેખર અમારા શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી છે અને એમની પાછળ દરેકે દરેક શિક્ષકગણ કે જેમને હૃદયપૂર્વક અને વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં પણ તકલીફ પડી તે એમની સાથે ઊભા રહી અને જે માર્ગદર્શન આપ્યું છે એનું આજ પરિણામ અમને જોવા મળ્યું છે. આભાર. Good morning everyone. My name is Mrityunjay Tripathi. I am the principal of Indian Public School, Viramgam. Today
it is the day of great joy and immense that I announce the result of our 12th grade commerce, which we have done a tremendous, and we have achieved 100% result for the academic year of 25-26 in commerce stream. This is not just a figure of marks. It is the achievement, it is the hard work, it is the dedication, it is the determination of our students and our teachers. And it is also the commitment towards us of the parents. They have trusted us, they had faith on us, and I would like to request all the parents to keep their faith continue with us. Moreover, our teachers, our management support, we have received on and every way. Again, I would like to thank all the staff, all the teachers, all the managements, and I also wish all the students for their future endeavors. Thank you very much.